બોરસદ તાલુકાના નાપાવાંટામાંથી ગૌ કતલ કરતા 3 ઝડપાયા અને 3 ફરાર. પોલીસે દરોડો પાડી 3 આરોપીઓની ધરપકડ કરી 2 ગાયોને બચાવી લેવાઈ. બોરસદ રૂરલ પોલીસે નાપાવાંટા ગામમાં ગૌ કતલની યોજનાઓ પર્દાફાશ કર્યો છે. પોલીસને મળતી બાતમીના આધારે નામણ રોડ પાટિયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો. મુસ્તાક રાણાના વાડામાં 2 ગાયોને કતલ માટે ગેરકાયદેસર બાંધી રાખવામાં આવી હતી. સ્થળ પરથી પોલીસે સાહિલ શકીલ ઉર્ફે ખાટકી કુરેશી, મુસ્તાક ઇસુભા રાણા અને ઇરફાન અલી બક્ષુ અલી સૈયદની ધરપકડ કરી. વાડામાં ગાયોને રાખવા માટે કોઈ શેડ કે પાણી ઘાસચારાની વ્યવસ્થા નહોતી. વળી નજીકમાંથી કતલ માટે હથિયારો પણ મળી આવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે શકીલ અને તોફિક કુરેશી બહારથી ગાયો મંગાવતા હતા. સાહિલ કુરેશી અને એક કિશોરા ગાયોને કતલ માટે મોકલતા હતા. મુસ્તાક રાણાના વાડામાં ગાયોની કતલ કરવામાં આવતી. ઇરફાન અલી સૈયદ અને ફિરોઝ વોરા માંસનું વેચાણ કરતા હતા. પોલીસે કુલ રૂપિયા 1,56,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 2 ગાયો, 2 મોબાઈલ, CNG રિક્ષા, એક્ટિવા અને કતલ માટેના સાધનોનો સમાવેશ થાય છે. 3 પકડાયેલ અને 3 ફરાર આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ બાય ઋતુરાજસિંહ જાડેજા, આણંદ.